સાંજની હલકી ભૂખમાં તમારે કંઈ ગરમા ગરમ અને હેલ્ધી ખાવું છે તો આજે હું તમારી માટે એક સરસ રેસીપી લઈને આવી છું. આજે આપણે અમદાવાદમાં લારીમાં મળે છે તેવું બટરકોર્ન ખીચું બનાવીશું. વર્ષમાં એકવાર આપણા ઘરે જ્યારે પાપડ બનતા હોય ત્યારે તો આપણે ખીચું એન્જોય કરતા જ હોઈએ છીએ. આ એટલું ટેસ્ટી અને ચટપટું હોય છે અને નાસ્તા માટે તમે એને ફક્ત 10 મિનિટમાં જ બનાવી શકો છો. તો આજનું આ ખીચું આપણે ફક્ત નાસ્તા માટે બનાવી રહ્યા છીએ, પાપડ માટે નથી બનાવી રહ્યા. અહીં મેં એક કપ લીધું છે. માપ માટે અહીં આપણે જે કપ કે વાટકી લીધી હોય એનાથી જ આપણે ચોખાનો લોટ અને પાણી એ બંને માપીને લઈશું. જેટલો આપણે ચોખાનો લોટ લઈશું એનાથી 3 ગણું આપણે પાણી લેવાનું છે. હું અહીં 1 કપ જેટલો ચોખાનો લોટ લઈશ તો એમાં અત્યારે હું 3 કપ જેટલું પાણી લઈ લઉં છું. પાપડ માટેનું ખીચું છે એ થોડું વધારે કઠણ હોય છે, પણ અહીં આપણે સ્પેશિયલ નાસ્તા માટે બનાવી રહ્યા છીએ એટલે આ ખીચું આપણે થોડું ઢીલું બનાવીશું. હવે આ પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે તેમાં મસાલા મિક્સ કરી દઈશું. અહીં મેં 1 મોટી ચમચી જેટલો જીરાનો પાવડર લીધો છે. જેટલું તીખું જોઈએ એ પ્રમાણે આપણે લીલા મરચાં મિક્સ કરીશું. અહીં મેં એકદમ બારીક સમારેલા 3 નંગ લીલા મરચાં લીધા છે અને સ્વાદ મુજબ મીઠું પણ મિક્સ કરી દઈશું. હું અહીં 1 ચમચી લઈ લઉં છું અને અહીં મેં અડધો કપ જેટલી એકદમ બારીક સમારેલી ફ્રેશ કોથમીર લીધી છે. એને પણ આપણે પાણીમાં મિક્સ કરી દઈશું. કોથમીરથી ખીચાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને ખીચાનો કલર પણ એનાથી ખૂબ જ સરસ બનશે. મસાલાને પાણીમાં બરોબર મિક્સ કરી દઈશું અને ગેસને થોડીક વાર માટે અહીં મેં હાઈ ફ્લેમ પર કરી દીધું છે. પાણી બરોબર ઉકળે એ પછી જ એમાં આપણે ચોખાનો લોટ મિક્સ કરીશું. તો ઢાંકી દઈએ અને આ પાણીને હવે આપણે ઉકળવા દઈએ. પાણી આ રીતે બરોબર ઉકળે એ પછી જ એમાં આપણે ચોખાનો લોટ મિક્સ કરીશું. પાણી જો બરોબર ઉકળ્યું નહીં હોય ને તમે એમાં લોટ મિક્સ કરી દેશો તો એનાથી લોટમાં ગઠ્ઠા પડી જશે. આપણે 3 કપ પાણી લીધું હતું, એમાં હું અત્યારે 1 કપ જેટલો ચોખાનો લોટ મિક્સ કરી દઉં છું. પાણીમાં લોટ મિક્સ કર્યા પછી હવે ગેસને આપણે થોડીક વાર માટે એકદમ લો ફ્લેમ પર કરી દઈશું અને આ રીતે વેલણની મદદથી લોટને આપણે પાણીમાં બરોબર મિક્સ કરી દઈશું. હવે અહીંયા લોટ બધું જ પાણી એબ્સોર્બ કરીને બંધાઈ ના જાય ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહીશું. એકદમ જૂના ચોખાનો લોટ હશે તો એ નવા લોટની કમ્પેરમાં પાણી પણ થોડું વધારે એબ્સોર્બ કરશે. એટલે જો તમે જૂના ચોખાનો લોટ લીધો હોય, લોટ બહુ જૂનું હોય તો પાણી અહીં તમારે થોડું વધારે લઈ લેવાનું. આ ખીચું બનતા 8 થી 10 મિનિટ જેટલો જ સમય લાગે છે. પાણીમાં લોટ આ રીતે બરોબર મિક્સ થઈ જાય પછી હવે આને ઢાંકીને આપણે મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું. પહેલાં 5 મિનિટ માટે ખીચાને અહીં આપણે મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું. અહીં મેં નોનસ્ટિક પેન લીધી છે, પણ તમે જો સ્ટીલના વાસણમાં બનાવો તો નીચે સ્ટીક થવાના ચાન્સીસ પણ વધી જતા હોય છે. એટલે 3 થી 4 મિનિટ પછી વચ્ચે આ રીતે ખોલીને આપણે તેને હલાવતા રહીશું. અહીં લોટ જ્યાં સુધી કાચો હશે ત્યાં સુધી આ ખીચું છે એ તમને એકદમ ચીકણું લાગશે, પણ લોટ બરોબર ચડી જશે એટલે એમાંથી ચીકાશ જતી રહેશે અને આ ગઠ્ઠા દેખાય છે એ પણ જતા રહેશે અને ખીચું એકદમ સ્મૂથ બની જશે. હવે એવું લાગે કે નીચે સ્ટીક થઈ રહ્યું છે તો ગેસને એકદમ લો ફ્લેમ પર કરી દેવાનું, અથવા આની નીચે તમે એક નાની તાવડી પણ મૂકી શકો છો. બીજી 3 થી 4 મિનિટ પછી ફરી એકવાર ખીચાને આપણે ચેક કરીશું. એકદમ મીડિયમ ફ્લેમ પર 7 થી 8 મિનિટ માટે ખીચાને અહીં મેં ચડવા દીધું છે ને આપણે જોઈ રહ્યા છીએ કે ખીચું હવે એકદમ સ્મૂથ થઈ ગયું છે અને સરસ ચડી ગયું છે. એમાં જે ચીકાશ હતી એ હવે એકદમ જતી રહી છે. તો થઈ ગયું આપણું એકદમ સિમ્પલ ખીચું તૈયાર. હવે એને થોડું બટરી ટચ આપીશું અને થોડું એને ક્રન્ચી બનાવીશું. તો એના માટે એમાં આપણે થોડા બાફેલી મકાઈના દાણા મિક્સ કરી દઈશું. અડધો કપ જેટલા હું આમાં બાફેલી મકાઈના દાણા મિક્સ કરી દઉં છું અને એની સાથે આપણે 1 ચમચી જેટલું બટર પણ મિક્સ કરી દઈશું. બટર અને મકાઈને આપણે ખીચામાં બરોબર મિક્સ કરી દઈએ. તો આ રીતે લારી પર જે બટરકોર્ન ખીચું મળે છે એવું જ ખીચું તમે ઘરે પણ બનાવી શકો છો. ખૂબ જ સહેલું છે અને સિમ્પલ ખીચું ખાઓ એના કરતાં ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો અહીં આપણું ખીચું છે સરસ ચડી ગયું છે, બિલકુલ ચીકણું નથી. આ રીતે ચમચીમાં લઈને પાડીએ તો જુઓ ચમચીમાં બિલકુલ સ્ટીક નથી થતું. આમાં અહીં મેં બોઇલ કરેલા જ કોર્ન લીધા છે, પણ ફરી એકવાર એ થોડા વધારે ગરમ થઈ જાય એટલા માટે ઢાંકીને આપણે 2 મિનિટ માટે એને ચડવા દઈશું.
તો 2 મિનિટ પછી હવે આપણું બટર કોર્ન ખીચું તૈયાર થઈ ગયું છે. એકદમ લઝીઝ બટરી ટેસ્ટ અને એમાં મકાઈનો ક્રંચ, અને એની પર તમે લાલ મરચું કે પછી મેથીઓ મસાલો સ્પ્રિંકલ કરીને ખાશો ને તો તમને ખાવાની ખૂબ જ મજા આવશે. તો અહીં મેં ગેસ બંધ કરી દીધું છે ને ગેસ બંધ કરી દીધા પછી પણ આ ખીચાને ઢાંકીને આપણે 5 મિનિટ માટે સીઝવા દઈશું. તો 5 મિનિટ રેસ્ટ આપ્યા પછી જ આપણે તેને સર્વ કરીશું. તમે બનાવીને તરત સર્વ કરો એની બદલે ખીચાને આ રીતે 5 મિનિટ માટે ગેસ બંધ કરીને સીઝવા દેશો તો એનાથી એ ખૂબ જ સરસ સેટ થઈ જશે. આ ખીચું એકદમ ટેસ્ટી બને છે અને ખાસ તો લીલા મરચાં અને કાચું સિંગ તેલ એ બેથી જ એનો એકદમ ઓરિજિનલ ટેસ્ટ ક્રિએટ થાય છે. ગરમા ગરમ ખીચાને સર્વ કરીએ એ પહેલાં એની પર કાચું સિંગ તેલ રેડી દઈશું, સાથે થોડા બાફેલા મકાઈના દાણા અને એની પર થોડો મેથીઓ આચાર મસાલો કે પછી લાલ મરચું સ્પ્રિંકલ કરીને આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું. આટલા પ્રપોઝનથી તમે લગભગ 4 વ્યક્તિને સર્વ કરી શકો એટલું ખીચું બનશે. ઇન્ગ્રીડિયન્ટ્સનું લિસ્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.